નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે તમારા પસંદીદા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે જાણો છો સાચી અને સમયસર સમાચાર। આજના દિવસ 3 જૂન 2025 માટે આપણે લઈને આવ્યા છીએ એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર। ગુજરાતમાં વરસાદ ક્યારે આવશે અને હવામાન વિભાગ અંબાલાલ પટેલ શું આગાહી કરે છે? અંબાલાલ પટેલની મોટી આગાહી, 3 જૂનના મહત્વપૂર્ણ સમાચાર। હાલના હવામાનની સ્થિતિ। હાલમાં રાજ્યના મોટા ભાગે ગરમીના કહેર યથાવત। અમદાવાદ, રાજકોટ, ભુજ અને ગાંધીનગરમાં તાપમાન 42 ડિગ્રીની આજુબાજુ છે। લોકો રાહ જોઈ રહ્યા છે વરસાદની। ભાગ 2, અંબાલાલ પટેલની આગાહી। હવે આપણે જાણીએ અંબાલાલ પટેલ શું આગાહી કરી છે। 3 જૂનથી શરૂ કરીને આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં અણધાર્યો વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગો અને મધ્ય ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ અને પવનની ગતિ વધી શક્યતા છે। આ હવામાન પલટાને લઈને ખેડૂતોને અને સામાન્ય લોકો માટે બંને રાહત સમાચારમાંથી એક છે। ભાગ 3, અણધાર્યા પવન અને વીજળીનો ખતરો। અંબાલાલ પટેલ ચેતવણી આપી છે કે 5 જૂનથી 9 જૂન વચ્ચે વીજળી સાથે વરસાદ પડી શકે છે। અમુક વિસ્તારમાં હાલથી પવન પણ આવી શકે છે। ખાસ કરીને ખેડૂત મિત્રો માટે સલાહ છે કે પાકના રક્ષણ માટે તૈયાર રહેવું। ભાગ 4, ચોમાસું ક્યારે પ્રવેશશે? મિત્રો, ઘણા લોકોનો સવાલ છે કે ચોમાસું ગુજરાતમાં ક્યારેક ધમાકેદાર એન્ટ્રી કરશે। અંબાલાલ પટેલ અનુસાર 10 જૂન આસપાસ ચોમાસું દક્ષિણ ગુજરાતમાં પ્રવેશ કરશે અને પછી 12 થી 16 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ શકે છે। ભાગ 5, ખાસ ભવિષ્યવાણી। જુલાઈમાં ધૂમધાર વરસાદ। અંબાલાલ પટેલે એક શોખીન ભવિષ્યવાણી પણ કરી છે। જુલાઈમાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર ભારે વરસાદ પડશે। અમુક નદીઓ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે। ભાગ 6, તમારી તૈયારી કેવી હોવી જોઈએ? આવા હવામાન સમયે આપણે કેવી તૈયારી રાખવી જોઈએ? વીજળીથી બચવા માટે ઊંચા વૃક્ષની પાસે ન ઉભા રહો। ખેતરમાં કામ કરતા ખેડૂતોએ આંધી વીજળી સમયે ઊંચી લાકડીઓ દૂર રાખવી। ઘરના બારણા સાપરું મજબૂત રાખવું। વાહન ચાલકોએ પાણી ભરાતા રસ્તાઓ ટાળવા। ભાગ 7, વિડીયો સમાપ્ત કરતા। મિત્રો, અંબાલાલ પટેલની આગાહી અનુસાર તો ચોમાસું હવે બસ આવતું જ રહ્યું છે। તમે ક્યાંથી જુઓ છો? આ વિડીયો નીચે કોમેન્ટમાં લખો અને આવી જ હવામાન અપડેટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અમારી ચેનલ વેધર અપડેટ્સ માટે જુઓ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરજો। આપણા વિસ્તારમાં વરસાદ સમાચાર કોમેન્ટમાં લખો। થેન્ક યુ।